બેન આજે ભાઈ 2 મિનિટ ભાઈ શાંતિ રાખજો હવે. જુનાગઢ જિલ્લા અને રાજ્યભરમાં ડીઝલની એટલી મોટી તંગી એ સરકાર જાણી જોઈને ઊભી કરી છે. મારી વિનંતી છે નાના વેપારીઓ, ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને જે રિક્ષા ચાલકો છે અને જે રોજિંદુ પોતાનો વ્યવહાર ડીઝલને હિસાબે ચલાવે છે જેમને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન આપવામાં આવે આ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા, તો મારી આપને વિનંતી છે આજે ખેડૂતોને 1 વીઘે 10 લીટર ડીઝલ જોઈએ. એમાં રાપ આપે, હાથી આગે, ત્યારબાદ વાવેતર કરે અને ઈ છતાંય તંત્ર આંખ બંધ કરીને આ સરકાર કે ખેડૂતની વિરોધની નીતિ અપનાવે છે. એના માટેથી આજે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી અમારા મુખ્ય આગેવાનો, માજી ધારાસભ્ય, યુથ કોંગ્રેસના અમારા ગુજરાતના અધ્યક્ષ, અમારા પ્રવક્તા, તમામ લોકો સાથે મળી તમને આવેદન દેવા માટે આવ્યા છીએ કે આ સરકારની નીતિ નહીં ચાલે. કારણ કે સરકારે ડીઝલ લેવા માટે એમ કીધું કે ખેડૂતોને આવે તો 1000 રૂપિયાનું દેવાનું. હવે બેન ટ્રેક્ટર લઈને ઓલો આવે, એમના ઘરેથી ત્યાં પહોંચીએ તો 1000 નું તો એમને ભરી જવાનું ને કેરબામાં આપવામાં નથી આવતું. મારી આપને વિનંતી છે કે વીઘા દીઠ 10 લીટર ડીઝલ, 1 વીઘામાં 10 લીટર ડીઝલ ભાઈ જોઈએ કે ના જોઈએ? 1 વીઘાની ખેતી કરીએ તો જોઈએ કે ના જોઈએ? હવે 5 વીઘા વાળો હોય અને 50 લીટર ડીઝલ ન હોય એને 10 લીટર આપવામાં આવે, 1000 રૂપિયાનું ડીઝલ એ શું કરવાનું? અને એક કાળા બજારિયાઓ પોતે ડીઝલનો સંગ્રહ કરી અને તંત્રની આંખમાં ધૂળ ચોકી અને જે ગુંડા તત્વો છે એ ડીઝલનો બેફામ વેપાર કરે છે. અને ઈથી વિશેષ તમને કહું કે લાઈનમાં ખેડૂતો ઊભા હોય, કેરબા લઈને ઊભા હોય અને ભાજપ વાળો પોતાની ગાડી લઈને આવે અને આડેથી ડીઝલ ફૂલ ટાંકી કરાવીને વયો. તો આ ભાજપ શાસિત છે. ભાજપે ખેડૂતોની વિરોધની નીતિ છે. પેલા બેંકમાં લાઈનમાં ઊભા રાખ્યા, ત્યારબાદ બાટલાની લાઈનમાં ઊભા રાખ્યા, ત્યારબાદ કોવિડમાં લાઈનમાં ઊભા રાખ્યા અને હવે તો કે ડીઝલની લાઈનમાં ઊભા. અરે બેન લાઈન તો છે જ. રાષ્ટ્રહિતની વાત એ છે કે ગવર્નમેન્ટ એની મર્યાદાઓ ને ઢાંકવા માટે આ ખરેખર તમારા માધ્યમથી ગવર્નમેન્ટને પહોંચાડજો કે ગામડાના ખેડૂતો મૂર્ખા નથી. આંતર વિગ્રહના બીજ આ સરકાર પોતાની મર્યાદાઓને ઢાંકવા માટે રોકી રહી છે. કવર ફાયરિંગ આપીને ભાવ વધાર્યા છે. પેલા અછત ઊભી કરી તે પછી અચાનક ભાવ વધી ગયા કે ભલે ભાવ વધી જાય એટલે ઓહાપો ના થાય. આ ક્યાંક ને ક્યાંક પોતાની મર્યાદાઓ સાચવવા માટે ગુજરાતના દેશના લોકો અને ખેડૂતોને ગુમરાહ કરવાની છે. અમે તમારા માધ્યમથી 2 હાથ જોડીને વિનંતી કરીએ કે ગવર્નમેન્ટને કહો કે ઓથેન્ટિક આંતરરાષ્ટ્રીય લેવલે એની વાહ કરનારા નહીં, દેશના આવતીકાલના અર્થતંત્રને પ્રેમ કરનારા અર્થશાસ્ત્રીઓ વિધિને શોર્ટ પીરિયડ એ ટીવીના માધ્યમથી કે કોઈ પણ માધ્યમથી દેશ અને ગુજરાતના ખેડૂતોને સ્ટેટમેન્ટ આપે કે આવી પરિસ્થિતિ પોતાની મર્યાદાઓ ઢાંકવા માટે કર્યું છે કે બીજું કોઈ કારણ છે. અધરવાઇઝ લોકોને લોકશાહી ઉપરથી ભરોસો ઉડી રહ્યો છે જે મહાભારતની આવતીકાલ માટે અને આવતીકાલના અર્થતંત્ર માટે ખૂબ જોખમ છે. એટલે મોદી સાહેબને કહેજો કે પોતાની મર્યાદાઓ ઢાંકવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરે. અમારા પ્રભારી શહેનાથ બેન છે, ડોક્ટર શહેનાઝ બાબી. બેન હું ચોખ્ખું કહું છું કે આપણા દેશનું જે ડીઝલ પેટ્રોલ છે ને એ હમણાં બહાર જે જાય છે ને નિકાસ થાય છે એમાં ભૂતાનની વાત લેટેસ્ટ છે. ભૂતાનની અંદર 62 રૂપિયાનું ડીઝલ અને આ પેટ્રોલ જે છે પેટ્રોલ 62નું મળે છે લીટરનું. તો તમે સાહેબ બેન એટલું વિચારો કે આપણા જે છે આપણે આપીએ અને એ સસ્તું અને આપણા જે ગૃહપ્રધાન તે આપણું કશું વિચારતા જ નથી. ખેડૂત દિવસે દિવસે હેરાન થાય છે અને કેટલી આત્મહત્યાઓ વધી છે, બધી રીતે તકલીફ છે. એટલે મેડમ ખેડૂતોને પ્રોપર્ટી મળી રહે એ રીતે આયોજન बेन हमारे यूथ के ये तो आउट स्टेट से आए हैं, हमारे प्रभारी है यूथ के, वो भी बोलेंगे कि क्या स्थिति है गुजरात की, गुजरात के स्पीकर हो डीजल से याद कोटी कम नसीबी की
તમે પોતે એમ કહો ને કે લાઈનનો સસ્તો પુરવઠો પૂરેપૂરો રાખશું, પ્રજાને હેરાન નહીં થવાના, એવી સેવન કરવાની. સાંભળો આપની જે રજૂઆત છે કે ખેડૂતોને નથી મળતું, એના માટે મેં કીધું કે અમારું પ્રોપર આયોજન છે, હવે ક્યાંય બનાવો ન બને એના માટે અમે પૂરી કાળજી લઈશું. અમારી રજૂઆત ઈ છે કે ખેડૂતને પૂરતું ડીઝલ મળે. 1000 રૂપિયાનો આ ભાઈ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે, ખેડૂતને ભાઈ ખાતરી આપો. પેટ્રોલ ડીઝલ આટલું એક પણ ખેડૂત પેટ્રોલ ડીઝલ આટલું એક પણ ખેડૂત હેરાન નહીં થાય એવું તમે લેખી આપો. હાલો અમને વાંચો. બેન એક જ વસ્તુમાં 1000 રૂપિયાના ડીઝલમાં 1000 રૂપિયા એક ટન કેટલું ચાલે ઈ તો તમે વિચારો. 1000 રૂપિયાના ડીઝલમાં કેટલું ટ્રેક્ટર ચાલે? હા. આજે અમારા માજી ધારાસભ્ય મોટરસાયકલમાં આવવાના હતા કે સાહેબ, આ માજી ધારાસભ્ય માંગરોળના મને કે હું મોટરસાયકલમાં આવું, ડીઝલનો તો મેળ નથી. એને ગાડીમાં ડીઝલ નહોતું. અને ભાજપનો નેતા આવે ફોર્ચ્યુનર લઈને આવે અને મારો દીકરો 4000 નું ડીઝલ પૂરી થયું. હે? તમે જોયું ને બેન? અમારી સામે જ દાખલા છે. એટલે ભાજપ માટે નીતિ અલગ, ખેડૂતો માટે નીતિ અલગ અને કોંગ્રેસ માટે અલગ. આ વ્યાજબી વાત છે. બધાના માટે સરખા જ norms છે. આ તો આપને વિનંતી છે. मैडम पूरे देश में डीजल पेट्रोल का क्राइसिस है। दूसरी तरफ एमपी की परीक्षा रद्द हो जा रही है और 24 लाख परीक्षार्थी परेशान हैं। और ये गुजरात से आने वाले देश के जो प्रधानमंत्री हैं वो जाके मेलोनी को मेलोनी खिला रहे हैं। मतलब देश की जनता को तो लॉलीपॉप देने का काम चल रहा है ना। दूसरी तरफ किसान परेशान है जिसको डीजल नहीं मिल पा रहे हैं, वो ट्रैक्टरों को लेके जा रहे हैं। उद्योगपतियों के लिए अलग नियम, किसानों के लिए अलग नियम, और जो भारतीय जनता पार्टी के नेता है 20-20 गाड़ी के कारकेट में घूम रहे हैं। तो एक दिन तो दिखावा किया कि साइकिल में घूम रहे हैं भारतीय जनता पार्टी के नेता, कोई बैटरी वाली गाड़ी में घूम रहे हैं, लेकिन फिर से वही स्थिति हो गई कि 20-20 गाड़ी में घूम रहे हैं। तो किसानों के लिए तो न्याय करना होगा ना। 1000 रुपए की डीजल में 10 लीटर डीजल में ट्रैक्टर से जुताई नहीं हो सकती किसी भी खेत की। उसी का स्वरूप हम लोग यहाँ आए। અમારી મુખ્ય માંગ ખેડૂતો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, રિક્ષા ચાલકો એમને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવે. ફોર્ચ્યુનર ગાડીવાળાને ડીઝલ ના આપીએ તો ચાલશે. ફોર્ચ્યુનર ગાડીવાળો નેતા ભારતીય જનતા પાર્ટીનો નેતા છે અને એને જરૂર નથી. એને અત્યારે પોતે મદમસ્ત છે પોતાની માનહાનિ કરવામાં, અને અત્યારે ખેડૂતોને ડીઝલની જરૂર છે અને પોતાની ગાડીઓમાં ડીઝલ ફૂલ કરે છે. એટલે આપ સાહેબને વિનંતી છે, અમારી યુથ કોંગ્રેસ મીડિયાના મિત્રો છો ને અહીંયા. જ્યારે આપણે જે આ ડીઝલ પેટ્રોલની અસર અને એક બાજુ આ વાત કરી કે નીટના પેપર ફૂટી જાય, પરીક્ષા રદ કરવામાં આવે, 22 થી 24 લાખ વિદ્યાર્થીઓનું સપનું જોડે સાથે સાથે એના માતા પિતા 2 વર્ષથી તૈયારી કરતા હોય અને આ મહત્વની નીટની જે એક્ઝામ કહેવાય ડોક્ટરેટ ડિગ્રી જેને મળતી હોય, આવામાં સબળાઓ થતા હોય. બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો થતો હોય અને અસર બંને વસ્તુ. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેડૂત અને સામાન્ય વર્ગ એને એટલીસ્ટ આપણે જુનાગઢ જિલ્લાઓમાં જ્યાં પેટ્રોલ પંપ હોય એમને તમારા પેટ્રોલ પંપના યુનિયનો એના માધ્યમથી તમે એમને એક વખત અહીંયાથી તમારી રીતે જે ઇન્સ્ટ્રક્શન કે નોટિસ આપવાની હોય એ આપી દેજો. બાકી અધરવાઇઝ અમે યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ પંપ ઉપર જઈ અને રસ્તા રોકવાનું આંદોલન કરશું. જરૂર પડશે તો ચક્કાજામ કરશું, પરંતુ પેટ્રોલ ડીઝલની જે આ અસર છે એને તમે તમારા ઇનિશિયેટિવ લઈ અને એમાં કઈ રીતે રસ્તો નીકળે એનું તમે ખાસ ધ્યાન રાખજો. અને આપણો આ જિલ્લો પણ એ ખેડૂતોનો જિલ્લો કહેવાય, તો ખેડૂતોથી વિશેષ કંઈ નથી. એક બાજુ ઉદ્યોગોના તમે કીધું કે નોર્મ્સ સરખા હોવા જોઈએ, નોર્મ્સ ખરા પણ નોર્મ્સ સરખા પાલન નહીં થતું. ઉદ્યોગોના નોર્મ્સ અલગ છે, ખેડૂતોના નોર્મ્સ અલગ. ઉદ્યોગોનું એક જ ઝાટકે એના કરોડોના દેવા માફ થઈ જાય, અહીંયા લાખ રૂપિયા દેવું માફ નહીં થતું. એટલે આ બધા જે નોર્મ્સ જે ખરા એ ખાલી પેપર ઉપર છે, એનું ઇમ્પ્લિમેન્ટ થાય એ જોજો. કે આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા તો 100% ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બેન, અમારી માંગ છે આ પૂરતા પ્રમાણમાં જથ્થો આપના દ્વારા સૂચના આપવામાં આવે.